जय जवान जय किसान। जय जवान जय किसान। इनकलाब जिंदाबाद। આજે ગાંધીનગર સત્યાગ્રહ સાવણી મુકામે અનામત બચાવો આંદોલન અભિયાન અંતર્ગત વર્તમાન સરકાર દ્વારા શિક્ષિતો દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે તેની અંદર ઓબીસી એસસી એસટી સમાજની અંદર જે વિદ્યાર્થી હોશિયાર છે, ખૂબ મહેનત કરે છે, પરંતુ આજ એના હક હિસ્સા માટે એ લોકોને રોડ રસ્તા ઉપર નીકળવું પડે. ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકાર દ્વારા એસસી એસટી ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. એની જે અનામત જે જગ્યાઓ પડી છે એની અંદર એને ભરતી કરવાને બદલે સવર્ણ વર્ગની ભરતી કરી અને આ વિદ્યાર્થીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો હોય ત્યારે આ સરકાર પાસે માંગણીને લઈને ગાંધીનગર મુકામે સત્યાગ્રહ સાવણીની અંદર પોતાના ન્યાય માટે જ્યારે વિદ્યાર્થીઓ એકઠા થયા હોય ત્યારે ગુજરાતભરની અંદરથી આ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થાય છે, જે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અભ્યાસ મેળવે છે, પરંતુ વાસ્તવમાં જે એની અનામતની જગ્યા હોય એને નોકરી આપવાની વાત હોય ત્યારે એને નોકરી મળતી નથી. ત્યારે તમામ લોકોએ આ વિદ્યાર્થીઓને સાથ અને સહકાર અને સમર્થન આપવા માટે ગાંધીનગર મુકામે સત્યાગ્રહ સાવણીની અંદર પધારવા અમે તો એને સમર્થન આપી છીએ કોળી વિકાસ સંગઠન ગુજરાત તરફથી, પણ તમામ લોકોએ સમર્થન આપી અહીં પધારવું જોઈએ, જેથી કરીને આ વિદ્યાર્થીઓ ખર્ચ કરીને અભ્યાસ કરે છે, એની અનામતની જગ્યાએ એને સીટો ભરવામાં આવતી નથી, જેથી કરીને એને ન્યાય મળે. તો મેં હાથ જોડીને પ્રાર્થના કરી છે ગુજરાતભરના તમામ શિક્ષિતો અને જે સંગઠનો છે તે આ લોકો ગાંધીનગર મુકામે ન્યાય માટે બેઠા છે, તો એને સમર્થન કરવા આ પધારવા તમામ લોકોને અમે આમંત્રિત કરીએ છીએ. જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે, કારણ કે આજ વર્તમાન સરકાર દ્વારા દરેક ક્ષેત્રની અંદર પ્રાઇવેટીકરણ કરી અને હંમેશા અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે આપણી પાસે એક જ કે ગાંધી ચિંતા માર્ગે ન્યાય માટે આપણે ક્યાંક ને ક્યાંક આંદોલન કરવા જોશે, જેથી કરી તમામ લોકો પધારે એવું તમામને હું આહ્વાન કરું છું. જય હિન્દ, જય ભારત.